સુરત જવું છે મારે. સુરત જવું છે? હા હા હા. તો અહીં કોણ રહે? લે હે આપણે બે આપણે ચેલેન્જ કરવાની તમે બધા ખાસ કરીને કમેન્ટ કરો કે શાંતિને એમાં શાંતિને આપણે મોકલવાને આ ખટારા ચેલેન્જ કરો ખટારામાં. હા વાહ. તો ભાઈ કે અમારે પટેલ કીધું ને એક ફેરી કમેન્ટ કરજો જોઈએ આપણે. હાલો બા આવજો. હાલો બાપા આવજો. હા હા જાઓ તમે ભોગો એટલે ફોન કરી દેતો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે કે ફેમિલી સરસ મજાનું એવું વાતાવરણ થઈ ગયેલું છે. આપણે કે ભાઈ કપાસનું કામ ચાલુ હતું તો એ થોડું ઘણું ઉપરનું હોય કે કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. જો હવે કે થોડાક સાથ બાકી રહ્યા, બાકી બધા સા કે કમ્પ્લીટ વીણાઈ ગયા છે. અને હવે કે ભાઈ આપણે જો ખડનો એક વાઢવાનો હતો એ કમ્પ્લીટ કે વાઢીને માલ નહીં દીધો. તો ફેમિલી અત્યારે મારા પપ્પા કે નાઈને ફ્રેશ થઈ ગયા. હે નહીં એવા નવું પડે ને. હા એવું છે એમ ને. ક્યાં જવું? સુરત જવું છે મારે. સુરત જવું છે? હા 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 એટલા માટે ના આવે એમ ને. કામે જવું તો જવું પડશે ને. હા જવું તો પડશે. એમ કઈ હાલ છે નહીં. એમ હાલે નહીં. હમ લગ્ન ન હાલે. હા આ કામમાં જવું પડે. કામમાં જવું પડશે. હા હા એવું છે. તો ભાઈ ફેમિલી છે કે મારા પપ્પા તો નાઈને ધોઈને ફ્રેશ થઈ ગયા છે. મારા બા કપડાં ધોવે છે. કેમ કે ડુંગળી માલે આવ્યા હતા કે મારા પપ્પા, પણ આ મેન કામ કરવા માટે તે આવ્યા હતા નાલી અહીંયા ઘરે. હવે ઘરે મારા મમ્મી, મારા પપ્પા, પછી અમારા બે પટેલ, અરવિંદ પટેલ અને અશોક પટેલ, એ અમારા મોટા બેન આશુબેન, એ બધા છે કે આજમાં નીકળવાના છે સુરત જવા માટે. તો અત્યારે છે કે બધાની ફૂલ તૈયારી ચાલે છે. ઠેર જવાનું છે આપણે 5 વાગ્યા ઠેર રોહિંસા પહોંચવાનું છે. એટલે હજી તો ઘણો બધો સમય છે, તો અત્યારે દિના તૈયાર થાય છે. ખબર? તો ભાઈ નાવું ધોવું તો પડે કે નહીં? હા પછી ટાઈમ થઈ જાય તો નાવા રહેવાય કાંઈ નહીં. તો નાતા થાય એમ. હા એ તો એમ જ હોય ને. અત્યારે તો કપડા ને એવું ધોવે. હા ઉનાળો એટલે 2 ટાઈમ નાવું પડે. 2 ટાઈમ ને એવું બધું એટલે તો એમ જ લાગે 3 વાર નહીં લે એમ કોને. હા એમ. હા જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને ને અમારે જવાનું છે બીજા મોડા કામે. હા એટલે સુરત જવાનું કોને. જવાનું છે પણ એક કામે જવાનું છે. હા એમ હવે મોડું કામ આવી ગયું કે એને લીધે કે ભાઈ મારા બાને એને સુરત જવાનું છે. કેમ કે આવા બધા કામ કે આપણે વડીલને પહેલાં આગેવાન થવું પડે, એટલે એ મોટાને જવાનું, અમારે નાના ન જવાનું એમ. તમારે લગ્ન પ્રસંગ હોય ને તો તમારે જવાનું હોય. હા અત્યારે અમારે જવાનું હોય. હા તો તમારે જવાનું હોય એવું છે ભાઈ. ને આપણે જો ભાઈ કરેના ફૂલ કે મસ્ત મસ્ત આવી ગયા. જો કેટલા મસ્ત લાગે. જો બહુ મસ્ત આવે. કરેના ફૂલ આવી ગયા, અહીંયા બ્લડ આવી ગયું. એ રીતના ફોટો બતાવે ને તો આપણે સ્ક્રીન ઉપર છે કે વોલપેપર મસ્ત પડી જાય. તો એટલે મસ્ત થાય કે ફોટો આવી જાય. તો એવું છે ભાઈ. ને અમારે મહેશ છે કે ભાઈ બળજા સારો વીયો જશે. ત્યારે જોવો તે આમાં હેલો આવે છે. જરો આમ બળજા મૂકીને કે હેલો આવે અત્યારે. બળજા મારે કે ભાઈ ફરતા કપામાં સરે છે. દરિયા હજી આઈલી છે કે આઈલી માંડીને તે પણ સુધી ને કે બધો કપા બાકી છે, એ વીણવાનો છે આપણે. 2 દી પછી પાછા વીણી લેશું. આજ તો થોડું ઘણું કામ છે. હા બાંધી વઈએ. હવે કપા પૂરો થઈ ગયો એટલે બળજાને શરૂઆત તો વળે જ ને. શરૂઆત પડે ને. તો હવે આપણે પાછું થોડાક સમયમાં આટલું બધું ખેંચી નાખવાનું છે. કપા એટલો છે તો કેટલા 10 સાથે એટલા છે. એ કાલમાં કે આજમાં વીણે, આજમાં તો ન મેળા, આજમાં થોડો વીણાય. કાલમાં વીણાય જાય. કાલમાં વીણાય જાય એવું હે ભાઈ. બાકી કે અમારા ભેંને અને નાની પાડીને હે કે આપણે ત્યાં કપાસ સારવાર નથી સોયડા. કેમ કે એનું એક રીઝન છે, એને લીધે કે આપણે કાંઈ એને સોયડા નથી. 2 બળદ છે કે આપણે કપા કમ્પ્લીટ સડી જાય બધો, પછી આપણે કપા ખેંચવાનું શરૂ કરીશું. તો ફેમિલી સરસ મજાને કે ભાઈ ચા બની ગયો છે. જો હાલો બધા ચા પીવા. ને આ જો આ ભાઈ છે કે હું જાગી ગયા છે. જો એ ચા વાતે છે. જો હા તો ચા પીને બેસી ગયા. સાના ટાઈમ ઉપર તો આવી જાય. હા ટાઈમ ઉપર કાંઈ હા અહીંયા જ છે. હવા અહીંયા જ છે કા. હવે અહીંયા જ રહે. એટલે તમે નહીં, મારી બેન રહે. બે રહ્યું ના ના 2 અમર નો પહોંચે. ભાગવું જ છે. ના ના અમર પહોંચ જ ન થાય 2. મારા આગળ ભાગવું હવે. હા ભાગો ભાગો. હા હા બસ એમ ભાગે છે કે ભાઈ જો મારા ભાઈ કે રસોઈ કરે. એ તો એમ જ હોય ને. અમારા બા ચા પીવે છે ને રોટલાઈ પણ કરે છે.
તો હાલો બધા ચા પીવા. તો ફેમિલી આપણે ચા કમ્પ્લીટ પી લીધો છે ને વાડીએ લે કે અમારા દાદા આવી ગયા છે. એને સુરત જવાનું છે કા દાદા? હા ભાઈ. હા મારા દાદા ને મારા પપ્પા ને તૈયાર થઈ ગયા કે? તૈયાર થઈ જા ભાઈ. હા હાલો ભાગવું ને. ભાગવાનું હોય ને. હા 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 એવું છે ભાઈ. કેમ કે આવા કામમાં હે કે વડીલને જવાનું હોય ને આપણે કીને ખાલી એક જ ગાડી છે તો જે ગાડી હે કે લેવા જ આવી જોઈએ ને કે આપણે બધાને હે કે મૂકવા જવાના હે રોહિશા ને વાગે તેને લીધે કે એક ગાડી લેવા જ આવી જોઈએ. કા લઈ આવી એક ગાડી તો આપણે કીધી હેતી બીજે લઈ આવી ત્યાં આપણે હે કે નાસ્તો ને પછી જમવાનું તો જમી લઈને એ બધું કમ્પ્લીટ કરી લેતા અમે ગાડી લઈને વી આવી. તો ફેમિલી આપણે ગયેલા હતા ગામમાં તો ગામમાં હે કે ભાઈ 2 ગાડીનો મેલ કરીને વી આવ્યા છીએ. ત્યાં જો આપણે હે કે તૈયાર જ થઈ ગયા. જો હા બાપ દીકરા બેયને જવાને બેયને કા હા બેયને જવાનું. હા જો બેયને જવાને જો બાપ દીકરા બે તૈયાર થઈ ગયા. હા રેડી. નહીં ભાઈ અવિનાશ ને નહીં હો ભાઈ અવિનાશ ને નહીં તો અહીંયા કોણ રહે લે હે આપણે બે તો અમારે રાંધવાનું શું થાય હાથે આપણે બધા તૈયાર કલર તો અમારે હાથે રાંધવાનો વારો આવશે હે હા હવે એમ કરશું ને હાથે રાંધીને ખાઈ લેવું એક બાજુ અમારે આજુબાજુ તો એવી હોટલ નીકળી જવાય એમ હાથે રાંધવું પડશે હવે જો અમારે બાય તૈયાર થઈ જાય ખબર જાવું છે એમ ને આમાં શું એટલે ભરી લીધું એમાં મારા કપડા છે ને ઓલા લાડવા એવું છે હા હા તો ભાઈ લાડવા બનાવી આમાં પેકિંગ કરી લીધા છે ને કપડા પેકિંગ કરી લીધા છે બાસ્કું કર્યું તો એમને લાડવા ઓલા કે ડબ્બો છૂટો થોડો રહે હા એ બરાબર સુરત પુગાડવાનો તો એટલા માટે બરાબર છે તો ભાઈ હવે બધા કમ્પ્લીટ થઈ ગયા છે ટૂંક સમયની અંદર છે કે આપણે રોંચે હવે જવાનું છે કેમ કે ના બસ આવવાની છે કે એટલા માટે હવે રોંચે વાગે મૂકવા જવાના છે અમારા પટેલને હા મૂકવા તો આવવા જ પડશે ને હવે એક મહિના ના રહ્યા હો ને હા આવું જ નહીં આવું જ નહીં સુરત ફરવું સુરત ફરજો હો બસ એમ હવે ભાઈ થોડી વાર માં કે મૂકી આવી બધાને વાહ પૂગી ગયા વાહ વાહ પૂગી જાઓ ભાઈ ફાઇનલ ફેમિલી આપણે કે ભાઈ પૂગી જશે રોહિંચરના સ્ટેશને એટલે અમારે કે બધી બસો નીકળે ને અહીંયા જ નીકળે ડાયરેક્ટ અહીં અમે ભાવનગરનો હાઈવે પકડ લઈ એટલે બધી બસો છે કે અહીં જ નીકળે એટલે અમારે છે કે આશુબેન અશોક પટેલ એના મમ્મી એના પપ્પા એ બીજા 4 જણા છે એવડા બધા છે કે બસમાં બેસીને આવે છે એ ગાડી છે કે અહીંયા તો ઊભી રહેવાની છે એ આવેલી મારા બાની બધા બેસી જાય ખબર બે જો લાશ કાઢી લે કેમ કે મારા દાદા સાથે છે કે એટલા ખબર દાદા લાશ કાઢવી પડે ને હવે સુરત જવાનું એમ ને જાવું જ પડે ને તારે જવું ભાઈ મારે નહીં ઠીક તો ભાઈ એવું છે તો હવે હે કે થોડી વાર પછી બસ આવી જાય એટલે મારા પપ્પાને બેહાડી પછી આપણે જવું ઘેર તો ફેમિલી આપણે હે કે ભાઈ જાણવા મળ્યું છે કે ભાઈ મારા અશોક પટેલની બધા હે કે નાલી નીકળી ગયા છે એક સાથે અરવિંદ પટેલ ને બધા હે કે જવાના છે હા એવું છે ને અશોક પટેલ નીકળી ગયા ને આગળ પૂગી જાય હું તો કહેતો આમાં વિયા હવાર પુગાડ દે તમ તારે હા હા એ તો કહું હા એ હોતા હોતા તો પછી આમાં તો આખો હે કે ખાલી હે કેમ કરવું બાબુ એ દવામાં એમાં નહીં દઉં એકલા હોય કે તો એમાં હા એકલા હોય તો એ સાચી વાત છે આપણે ચેલેન્જ કરવાની તમે બધા ખાસ કરીને કમેન્ટ કરો કે શાંતિને એમાં શાંતિને આપણે મોકલવાને આ ખટારા ચેલેન્જ કરો ખટારામાં હા વાહ તો ભાઈ હે કે અમારે પટેલ કીધું ને એક ફેરી કમેન્ટ કરજો જોઈએ આપણે પેલા સપોર્ટિંગમાં હે ચેલેન્જ કરવા મોકલવા ખટારામાં મારી પબ્લિક એવી નહીં ને ભાઈ મને ન મોકલે એમ લે મોકલશે ન મોકલે બાકી તો મારા પપ્પા હે કે બેઠા છે દાદા બેઠા છે હવે થોડીક રાહ છે બસ આવવાની પછી વૈયા જશે આપણે લોકો તો ફેમિલી અને અમારા પટેલ આવે કેમ છે સીતારામ વાહ વાહ હા જોઈ અમારા દાદા ને બધા સર્વ મેળાય હલો બા આવજો હલો બાપા આવજો હા હા જાઓ તમે પગો એટલે ફોન કરી દેતો ઓકે હા એમ હાલો આવજો હાલો વાંધો નહીં ઓ ભાઈ આપણે આખી બસ છે બસ વહી ગઈ હા ગોપાલજી જી ગોપાલ હવે આપણે આપણે ભાગીએ ફેમિલી હવે અમે જાય કેમ કે અમારે ઘરે કે રૂપાબેન હજી એકલા છે એ નવી નાશ હવે કે મારા પપ્પાને અંદર બેહાડી દીધા છે હવે કે આપણે નીકળીએ ઘરે જવા માટે
અમારે 3 કલાક જેવો રસ્તો થઈ જાય તો કે આપણે નીકળીએ. તો ફાઇનલ ફેમિલી અત્યારે કે ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે. અને ઘરે આવ્યા ને તો અમારા રૂપાબેન કે બધું રાંધી કમ્પ્લીટ કરી રાખેલું હતું. ને આજે જો સરસ મજાનું ભાઈ સેવ ટમેટાનું શાક, સંભારો બનાવી નાખ્યો, ઠંડી ઠંડી છાશ, રોટલા. હે મહેશ? હાલો બધા વાળો કરવા. સેવ ટમેટાનું શાક છે, સાહે મહેશ આજ ભાણામાં દીધી તું. મહેશ આપી દીધું. હા મહેશ મને ખવડાવું કે નહીં તો મહેશ કે લાવ હું દી દઉં. તો દી દે તું. તો સારું તમે રહી જાય. સારું. નકર આપણે બેને હાથે રાંધીને ખાવું પડે. આથે નહીં આપણને અમુકલા ના આવવાનું કહેતા ઈવડે. કા? ના બસમાં. હા બસમાં કા? તો હા, બરોબર છે. હાલ છે બે મને એકલીને બીક લાગે તમે બસમાં બેસી જાવ તો. હા તો એટલી ફેર ફોન કર્યો તમે એટલી વાર નહોતા તોય. 3 કલાક જેવો રસ્તો એનો ટાઈમ લાગી રહે. બાકી જો અમારે અવિનાશ છે કે ભાઈ જમે છે જો. એવું છે તો અમે હવે જમી લઈએ. હાલો બધા જમવા.